સુરત શહેરના મહિન્દરપુરા પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ ગેરકાયદેસર દેહ વેપારના ગુનામાં નાસ્તા ફરતા આરોપીને ક્રાઇમ બ્રાન્ચ પોલીસે ઝડપી પાડી. સુરત પોલીસ કમિશનરના આદેશ મુજબ સમગ્ર સુરત શહેરમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે લાંબા સમયથી નાસ્તા ફરતા આરોપીઓને શોધી કાઢીને જેલ હવાલે કરવા માટે ક્રાઇમ બ્રાન્ચને સૂચના આપેલ હતી. જે સૂચનાને અનુસંધાને ક્રાઇમ બ્રાન્ચના માણસો અલગ અલગ ટીમો બનાવીને વર્કઆઉટમાં હતા ત્યારે ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન સોર્સિસને આધારે મળેલ ચોક્કસ બાતમીના આધારે રાંદેર ઉગત કેનાલ રોડ વીર સાવરકર હાઇટ્સના ગેટની સામે જાહેર રોડ ઉપરથી ગેરકાયદેસર દેહ વેપારના ગુનામાં નાસ્તા ફરતા આરોપી અમિત ઉર્ફે વિકી બિશ્વનાથ સાવ રહેવાસી મીંઢોળા એપાર્ટમેન્ટ વીર સાવરકર હાઇટ્સ ગુજરાત હાઉસિંગ બોર્ડ ભેસાર ગામ ઉગત કેનાલ રોડ રાંદેર અને મૂળ વતન વેસ્ટ બંગાળ હુગલીવાળાને ઝડપીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે. આરોપી AHTUએ ગઈ તારીખ 31/8/2025ના રોજ મહિન્દરપુરા ભરત નિવાસ શાક માર્કેટ પાસે બરહાનીપુર ભાગળના ત્રીજા માળે ફ્લેટમાં રેડ પાડીને દેહ વેપારમાં ચાલતા ગોરખ ધંધાનો પર્દાફાશ કરીને આરોપી અજય ઉર્ફે છોટુ ત્રિવેદી પ્રસાદ શર્મા તથા આમિર ખાન મતીસ ખાન નાને ઝડપી પાડી તેમની પાસેથી રોકડા રૂપિયા તથા અન્ય મુદ્દામાલ થઈને કુલ 19,800નો મુદ્દામાલ કબજે કરીને સંચાલક વિકી નામના ઈસમને વોન્ટેડ જાહેર કરવામાં આવેલ હતો. મહિન્દરપુરા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયેલ હતો, જેમની પાછળ મુખ્ય આરોપી અમિત ઉર્ફે વિકી આ દિવસ સુધી પોતાની ધરપકડ ટાળવા માટે નાસ્તો ફરતો હતો, જેને આજ ઝડપીને મહિન્દરપુરા પોલીસ સ્ટેશનમાં સોંપવાની તજવીજ હાથ ધરવામાં આવેલ છે. બ્યુરો રિપોર્ટ, ડેલી ઇન્ડિયા ટીવી, સુરત.